સંસ્કૃતિઓ મટી ગઈ, 21 કરતા વધારે સંસ્કૃતિ વટલાઈ ગઈ ને બદલાઈ ગઈ. આખા દેશનો ધર્મ બદલાઈ ગયો. પણ ભારત એક એવી ભૂમિ છે કે જેનો મુખ્ય ધર્મ ક્યારે બદલાયો નથી. કારણ કે આપણા ત્યાં સનાતન ઋગ્વેદમાં કહે છે એકમ સત વિપ્રા બહુધા વદંતી. સત્ય સનાતન એક છે, પણ અનેક લોકો જુદું જુદું બોલી શકે. જેમ તમારે તમારા સગાવાલાને ફોન કરવો હોય તો એરટેલ માંથી પણ કરાય, વોડાફોન થી પણ કરાય, હર્ષ મર્જ થઈ ગયું હોય આઈડિયા સાથે તો એનાથી પણ કરાય, જીઓ થી પણ કરાય, BSNL થી પણ કરાય, બધાથી કરાય. જે લાઈન ચાલુ હોય, બિલ ભર્યું હોય, ડિપોઝિટ હોય, બધાથી થાય. કોઈ એમ ના કહી શકે કે આઈડિયા થી ફોન લાગે, જીઓ થી લાગે. તમને નંબર ખબર હોય અને જો ડિપોઝિટ ભરેલી હોય તો કોઈ પણ કંપની થી તમે તમારા સગા સાથે વાત કરી શકો. એમ સનાતન કહે છે પરમાત્મા એક છે. ભલે ટેલિફોનની લાઈનો અલગ હોય પણ તમે વાત કરી શકો. ટેલિફોનની લાઈનો અલગ છે. કોઈ તપે કરીને વાત કરવા જાય છે, કોઈ માળા કરીને વાત કરવા જાય છે, કોઈ પ્રદક્ષિણા કરીને વાત કરવા જાય છે, કોઈ દાનથી વાત કરવા જાય છે. જ્યાં મારી જ વાત સાચી એવો આગ્રહ રખાતો હોય ત્યાં સનાતન હોય જ નહીં. ધ્યાનથી સમજો. જે લોકો એમ કહે છે ને અમે જ સનાતની છીએ, તો સમજવાનું કે ટનાટની છે. ટનાટની છે, સનાતની નથી. સનાતન તો એ છે જે જીવ પ્રાણી માત્રને સનાતન સમજી શકે, એ સનાતન છે. સનાતનનો ઠેકો તમને કોણ આપી ગયું કે તમે સનાતનના બાકીના સનાતનના નહીં? ભારતમાં કોને રાખવા કે ન રાખવા એ તમારા હાથમાં છે. અરે કૃષ્ણ ભગવાનને માનનારામાં કેટલા પ્રકાર છે. કોઈ બાળલાલજીને માને છે, તો કોઈક મોટા કૃષ્ણને માને છે, તો કોઈક યોગેશ્વર કૃષ્ણને માને છે, તો કોઈક રાધા કૃષ્ણને માને છે, તો કોઈક તો કૃષ્ણને માનતા જ નથી અને રાધા રાણીને જ માને છે. કોણ સાચું? બોલો તો ખરા, કોણ સાચું? કોઈ રામને માને છે, કોઈ કૃષ્ણને માને છે, કોઈ દ્વૈત માને છે, કોઈ અદ્વૈત માને છે, કોઈ ભક્તિ પરંપરામાં છે, કોઈ અલગ અલગ પરંપરામાં છે. એટલે સનાતન કોઈ એક સાધુની કે કોઈ આશ્રમની જાગીરી નથી. સનાતન તો પરમાત્માનો અંશ છે. જીવ પ્રાણી માત્ર સનાતન છે, ભજે એના ભગવાન. કોઈએ સનાતનના ઠેકા લેવા નહીં અને ઠેકા લેતા હોય એને ટેકા આપવા નહીં. ઠેકા લેતા હોય એને ટેકા પાછા આપનારા હોય છે. સનાતન દરેક વ્યક્તિ સનાતન છે, જે પરમાત્માના આધારે જીવન જીવે છે. ભારત વર્ષે ક્યારેક પરમાત્મા જોડે ધર્મ પરિવર્તન નથી કર્યું, જીવન પરિવર્તન કર્યું છે. આપણા ત્યાં પ્રશ્ન પૂછવાની સ્વતંત્રતા નથી. કહેતા યમરાજને પ્રશ્ન પૂછી શકે અને અર્જુન કૃષ્ણ પરમાત્માને 700 શ્લોકો સુધી પ્રશ્ન પૂછી શકે. કૃષ્ણ ભગવાન કે ભાઈ લડવું નથી, લડવું લડીએ કામ થાય, આ મરી જાય કામ થાય, આ યજ્ઞ કેટલા પ્રકારના છે, કર્મ કેટલા પ્રકારના છે. 700 શ્લોકો સુધી કૃષ્ણ પરમાત્મા સમજાવતા જાય અને સમજાવ્યા પછી પણ અર્જુનને છેલ્લે કૃષ્ણ ભગવાન શું કહે છે? યથેચ્છસી તથા કુરુ. હે અર્જુન, મેં તને સમજાવવાનો પ્રયત્ન કર્યો, હવે તારી ઈચ્છા હોય એમ તું કર. કૃષ્ણ ભગવાન 700 શ્લોકોની ભગવદ ગીતા બોલ્યા પછી અર્જુનને જો આટલી સ્વતંત્રતા આપતા હોય તો કોઈ વ્યક્તિ કેમ કહી શકે કે હું કહું એમ કરે એ જ સનાતની, હું કહું એમ કરે એ જ હિન્દુ? પ્રશ્ન પર પૂછવાની જિજ્ઞાસા છે. આપણા ત્યાં કઈ સેજ પૂછે ઉડાડી નથી મારતા, કાઢી નથી મૂકતા.
આપણા ત્યાં મારવાની પ્રથા નથી, પ્રશ્ન પૂછવાની છૂટ છે. ભારતનું વિજ્ઞાન, કેટલાક લોકો એમ બોલે છે કે આપણા ત્યાં જ્ઞાન હતું પણ વિજ્ઞાન શું? વિજ્ઞાન નહોતું, સાયન્સ બધું પ્રદેશમાં જ હતું. એ લોકોને હજી ખબર નથી, ભારતનો ઇતિહાસ વાંચ્યો નથી. આપણને સમશીતોષ્ણ આબોહવા ભણાવવામાં આવે છે, ઇતિહાસ જ ભૂંડો ભણાયો. હમણાં વાતો કરું છું કે સાચો ઇતિહાસ શું છે? અરે શૂન્યને ગણિતની ભેટ એ ભારતે આપી. આખું યુરોપ એમ માનતું હતું કે પૃથ્વી છે ને ચપટી છે, ચપટી, આમ ફ્લેટ છે, પૃથ્વી આખી ફ્લેટ છે. એ સમયે ભારતના ઋષિ મુનિઓએ શબ્દ આપ્યો ભૂગોળ. ભૂગોળ સાંભળ્યો? યાદ છોકરો તો ભૂ એટલે જમીન અને ગોળ એટલે ગોળાકાર. ભૂગોળ શબ્દ હજારો વર્ષોથી બોલાય છે. એ જોગ્રાફી ન હોય. ભૂગોળ એટલે પૃથ્વી ગોળ છે. અમારા ઋષિ મુનિઓ પહેલેથી બોલતા હતા. કેટલાક લોકો શું માને કે પૃથ્વી ચોરસ છે, આગળ જશો તો હેઠા પડી જશો. હજુ અમુક કેટલાક ધર્મમાં અકલના ઓથણીઓ, મૂર્ખના જામો એવું માને છે કે પૃથ્વીની આજુબાજુ સૂર્ય ફરે છે. પૃથ્વીની આજુબાજુ સૂર્ય ફરે છે. તો એની સામે બેઠેલા છોકરાઓ કે हमारे क्लास में तो ऐसा नहीं सिखाया जाता, हमें तो ऐसा सिखाया जाता है कि पृथ्वी सूर्य की चारों ओर घूमती है. हमें मानना है, हमारे शास्त्र को मानना है. स्कूल वाले गलत, सरकार वाले गलत, सभी गलत, हम ही सच्चे हैं. हमारी बात मान ले, नहीं तो मर जाएगा. આપણા ત્યાં સનાતનમાં કોઈને આ રીતે મારી મછલીને ખોટું સમજાવવામાં આવતું નથી. આપણા ત્યાં સાયન્સ છે. આપણા ત્યાં હોળીની સીઝન આવે ત્યારે ખારેક ખાવાની, ખજૂર ખાવાની, દાળિયા ખાવાના અને ધાણી ખાવાની. કેમ ખાવાની? ઋષિ મુનિઓ જાણતા હતા કે આ જે ઋતુ છે ને એ કફની સીઝન છે, કફની, શિયાળાની સીઝન. એટલે એમાં કફને એબ્સોર્બ કરે ને એવા દાળિયા, ધાણી ને ખજૂર જોઈએ. આપણા ત્યાં ભાદરવામાં શ્રાદ્ધ પક્ષ ગોઠવી નાખ્યું. હવે દાદા દાદી કાગડો થઈને ક્યાં પાછા અને શું કરવા કાગડો થઈ પાછા આવે? બીજે ક્યાંય સેટ થઈ ગયા. પણ પરંપરા છે, ખોટું નથી. શ્રાદ્ધ પક્ષ ખોટું નથી. સ્મરણ કરવાનું, એક ઋણ ચૂકવવાનું પર્વ છે. એમના ગુણોને યાદ કરવાનું પર્વ છે. પણ શ્રાદ્ધ પક્ષમાં દૂધપાકના જલસા આપણે કહીએ છીએ, એમાંય સાયન્સ છે. કારણ કે ભાદરવામાં પિત્તનો પ્રકોપ થાય, એમાં દૂધનું પાન કરવામાં આવે તો પિત્તનું શમન થાય. ઋષિ મુનિઓએ પ્રત્યેક ઉત્સવો, તહેવારોની સાથે સાયન્સ જોડી દીધું છે. સ્વાસ્થ્ય પણ સારું રહે, આયુર્વેદ હોય એ પણ સાયન્સ છે. આખી દુનિયાની જ્યારે ખબર નહોતી અને આયુર્વેદ, આ તો ઘણા આયુર્વેદની નાના કરતા હતા. કોરોનામાં એટલા ઉકાળા પી ગયા ને, એટલી હળદરો ખાઈ ગયા અને એટલા કાવા બનાવી પી ગયા. અમુકને તો ફિશર અને પાઇલ્સ થઈ ગયા. એટલી ગરમી ચડી દીધી. હળદરની ફાકીઓ લે, પાછા કરે. જાણે તું ખાલી પેલી દવા લે બારવી, કોઈ પેથી ખોટી નથી. પણ આપણું આયુર્વેદ પણ ખોટું નથી. આખું વિશ્વ અત્યારે સ્વીકાર કરે છે. અને એમાં સાયન્સ, આપણું ઈસરો, ધ્યાનથી સાંભળજો બધા. આપણું ઈસરો એને અત્યાર સુધીમાં, આ આંકડો યાદ રાખજો બધા, અત્યાર સુધીમાં આપણા ઈસરોના પ્લેટફોર્મ પરથી, લોન્ચિંગ પેડ પરથી 34 દેશોના 420 થી વધારે વિદેશી સેટેલાઇટ લોન્ચ થયા છે. જોરદાર તાળીઓથી આપણા સાયન્ટિસ્ટોને વધારો. 420 કરતા વધારે સેટેલાઇટ ઈસરોએ લોન્ચ કર્યા છે. હવે સાંભળજો, આંકડા બોલું છું. અમેરિકાના જગત જમાદાર એવા અમેરિકાના
160 સેટેલાઇટ ભારતના ઈસરોએ લોન્ચ કર્યા છે। 160 સેટેલાઇટ, કારણ કે અમેરિકાને એક સેટેલાઇટ છોડવામાં જેટલો ખર્ચો થાય છે એટલામાં ભારત 10 છોડી આપે છે અને પાછા ઠેકાણે પહોંચાડી આપે છે। યુકે ના 45, કેનેડા ના 30, જર્મની ના 25, ફ્રાન્સ ના 20, સિંગાપોર ના 15, ઇઝરાયલ ના 10, જાપાન ના 5, ઓસ્ટ્રેલિયા ના 5, દક્ષિણ કોરિયા ના 5। આ આંકડા હું કહેતો તો એટલે એક છોકરો મન કે બાજુવાળાના છોડ્યા નહીં આપણે સમજી ગયા? બાજુવાળા એટલે બાજુવાળા સાથે સંબંધ આપણા એટલા સારા છે ને એટલે આપણે ત્યાં બ્રહ્મોસ જ મોકલવાની, બ્રહ્મોસ મોકલવાની, છોડવાનું શું? એ લોકો માંડ ઘર ચલાવી શકે, પૃથ્વી પર વાહનો ફેરવી શકે તોય ઘણું છે, ઉપરની વાત જવા દો। હાલ ભારત એ સમૃદ્ધ દેશ એટલે એના માટે કહેવાયું છે કે આ ડાળ ડાળ પર, બોલો તો બધા, डाल डाल पर सोने की चिड़िया करती थी बसेरा, वो भारत देश है मेरा। ચાલો દેશભક્તિના ગીતમાં ગુલતાન કરવું છે, બધા તાળી પાડીને મહિમા સાથે ભારત વર્ષના આ સોંગની અંદર જોડાવું છે। જહાં डाल डाल पर सोने की चिड़िया करती थी बसेरा, जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। जहाँ सत्य अहिंसा और